અમદાવાદમાંથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। માફિયાની આ તરકીબ જોઈને પોલીસ પણ ગોથે ચડી હતી। ટાયર ખોલતો આ વિડીયો જોઈને તમને આશ્ચર્ય થશે કે ક્રાઇમની સ્ટોરીમાં શું વિડીયો ચાલી રહ્યો છે। તમને આપણે જણાવી દઈએ કે વિડીયો જ ડ્રગ્સ માફિયા દ્વારા કરવામાં આવતી ડ્રગ્સની હેરાફેરીનો પોલ ખોલી રહ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં દેખાતી ઇકો કાર, 2 આરોપીઓ અને તેની આગળ પડેલું કારનું સ્પેર વ્હીલ, 1 કિલો ડ્રગ્સનો જથ્થો જેની કુલ કિંમત 1,02,68,000 રૂપિયા થાય છે। પકડાયેલા આરોપીઓ આ જથ્થો જયપુરથી રતલામ રૂટ થઈને અમદાવાદના સરખેજ ખાતે લાવ્યા હતા, જેની જાણ અમદાવાદ ક્રાઇમને પહેલેથી જ હોવાના કારણે તેને ડ્રગ્સ પેડલર પર બાજ નજર રાખી હતી અને મોકો મળતાની સાથે છટકું ગોઠવી દબોચી લીધા હતા, જેમાં આસિમ હુસેન સૈયદ ઉર્ફે ગોટુ અને વિષ્ણુવીરા વાદી પાસેથી પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો રંગે હાથે ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી પૈકી આસિમ હુસેન સૈયદ ઉર્ફે ગોટુ છેલ્લા 1.5 વર્ષથી, જ્યારે વિષ્ણુવીરા વાદી બીજી વાર રાજસ્થાનથી આ પ્રકારે ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યો હોવાની હકીકત સામે આવી છે। જયપુરથી ગુજરાત સુધી ડ્રગ્સને પોલીસની નજરથી છુપાવીને કેવી રીતે આરોપીઓ આવ્યા હતા એ તપાસનો વિષય છે।